Hello guys, so welcome back to my channel English with Karan sir. Here we have started the series of figures of speech, and in this video also we are going to learn other new figures of speech. Okay, so let us start without wasting time. Time જરા પણ waste કર્યા વગર let us continue our topic figures of speech. આના પહેલાના જે ચાર પાર્ટ છે એની અંદર જે કાંઈ પણ figures of speech તમે શીખ્યા છે, I hope you understood clearly. બરાબર, એકદમ ક્લિયરલી તમને સમજાઈ ગયા હશે. અને આજે ત્યાર પછીના નવા ફિગર્સ ઓફ સ્પીચ આપણે ચાલો જાણી લઈએ. ઓકે, તો ત્યાર પછીનો ફિગર ઓફ સ્પીચ જે છે એનું નામ છે પેરાડોક્સ. પેરાડોક્સ ફિગર ઓફ સ્પીચ. પેરાડોક્સ ફિગર ઓફ સ્પીચ. બરાબર, પેરાડોક્સ ફિગર ઓફ સ્પીચ ની અંદર શું હોય છે, કેવી રીતે એનું સેન્ટેન્સ આઈડેન્ટિફાઈ કરવું કે ભાઈ આ સેન્ટેન્સ ની અંદર પેરાડોક્સ ફિગર ઓફ સ્પીચ નો યુઝ થયો છે, કેમ નક્કી કરવું. તો એના માટે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે પેરાડોક્સ જે ફિગર ઓફ સ્પીચ છે, જે સેન્ટેન્સમાં યુઝ થયો હોય એ સેન્ટેન્સમાં કોન્ટ્રાડિક્શન જોવા મળે છે. શું જોવા મળે છે? કોન્ટ્રાડિક્શન. કોન્ટ્રાડિક્શન જોવા મળે છે. હવે તમને એમ થતું હશે કોન્ટ્રાડિક્શન એટલે શું? કોન્ટ્રાડિક્શન એટલે જેને આપણે વિરોધાભાસ કહીએ છીએ, કોન્ટ્રાસ્ટ કહીએ છીએ, વિરોધાભાસ. બરાબર, શું જોવા મળે? કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ જોવા મળે. તો પહેલા જ આપણે સમજી જવાનું કે પેરાડોક્સ ફિગર ઓફ સ્પીચ એવા સેન્ટેન્સમાં હોય કે જે સેન્ટેન્સની અંદર વિરોધાભાસ આપેલો હોય, કંઈક ઓપોઝિટ વાતો કરી હોય બે. બરાબર, કોને પેરાડોક્સ ફિગર ઓફ સ્પીચ કહેવાય? કે જે સેન્ટેન્સની અંદર એવા આઈડિયા આપેલા હોય કે એ બંને આઈડિયા એકબીજાના ઓપોઝિટ હોય, વિરુદ્ધ હોય, કોન્ટ્રાસ્ટ હોય, એટલે કે સેન્ટેન્સ કોન્ટ્રાડિક્ટરી હોય. બરાબર, એક એવું સેન્ટેન્સ કે જે સેન્ટેન્સની અંદર બે વિરોધી વાત કરેલી હોય. ક્લિયર? કેવી રીતે એ આપણે એક્ઝામ્પલની મદદથી જાણી લઈએ જેથી તમને ક્લિયરલી સમજાઈ જાય. ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા હું લખું છું. ફર્સ્ટ એક્ઝામ્પલ જો બહુ ઈઝી એક્ઝામ્પલ છે. યુ કેન સેવ મની. યુ કેન સેવ મની. તમે પૈસા બચાવી શકો છો બાય સ્પેન્ડિંગ ઇટ. તેને ખર્ચ કરીને. હવે સેન્ટેન્સ જોતા જ તમને એમ લાગશે કે ભાઈ સર આ તમે શું વાત કરો છો, કેવું એક્ઝામ્પલ લખ્યું છે. યુ કેન સેવ મની બાય સ્પેન્ડિંગ ઇટ. તમે પૈસાને બચાવી શકો છો એ પણ ખર્ચ કરીને. લાગ્યું તમને પણ એવું જ લાગે? પહેલી નજરે જોતા સેન્ટેન્સ એવું જ લાગે કે ભાઈ આ સેન્ટેન્સ ખોટું છે, ભાઈ આવું થોડું હોય. આપણે પૈસાને ખર્ચ કરીને કેવી રીતે બચાવી શકીએ? બરાબર, તો એ જ પેરાડોક્સ ફિગર ઓફ સ્પીચ ની ખાસિયત છે કે સેન્ટેન્સ કોન્ટ્રાડિક્ટરી હોય, સાચું પણ હોય. એ સેન્ટેન્સ સાચું પણ હોય. બરાબર, યુ કેન સેવ મની એટલે કે તમે પૈસા બચાવી શકો. આ એક આઈડિયા આપ્યો છે, સોરી. અને ત્યાર પછી લખ્યું છે બાય સ્પેન્ડિંગ ઇટ એટલે કે એને ખર્ચ કરીને. બરાબર, તો પેરાડોક્સ ની અંદર સેન્ટેન્સ કોન્ટ્રાડિક્ટરી હોય, વિરોધાભાસ વાળું હોય અને સાચું પણ હોય છે. તમને અત્યારે લગી એમ લાગતું છે કે સેન્ટેન્સ ખોટું છે પણ સાચું છે. જો અહીંયા કેવા અર્થમાં વાક્ય કીધું છે કે તમે પૈસાને ખર્ચ કરીને બચાવી શકો. તો જો આપણે પૈસાને કોઈ માનો કે કોઈ વ્યક્તિ છે ને પાસે પૈસા હોય તો નવું હોમ ખરીદી લઈએ, નવું હાઉસ છે, નવી શોપ છે, કોઈ જગ્યાએ લેન્ડ ખરીદી લઈએ, જમીન લઈએ, મકાન, દુકાન, કોઈ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી દઈએ, કોઈ શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરી દઈએ છે. તો એનાથી શું થાય છે કે એના પૈસા છે ત્યાં સેવ થઈ જાય છે, બચી જાય છે. બરાબર, તો અહીંયા એ અર્થમાં વાક્ય કીધું છે કે યુ કેન સેવ મની બાય સ્પેન્ડિંગ ઇટ. પૈસાનો ખર્ચ કરીને તમે એને બચાવી શકો. તો અહીંયા શું હોય? પેરાડોક્સમાં કંઈક ને કંઈક ડીપ મિનિંગ છુપાયેલો હોય છે સેન્ટેન્સમાં. ક્લિયર? અને સેન્ટેન્સ કેવું હોય? કોન્ટ્રાડિક્ટરી હોય, વિરોધાભાસ વાળું હોય. આ ખાસ યાદ રાખવાનું છે આપણે. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. This is the beginning of the end. This is the beginning of the end. હવે અહીંયા સેન્ટેન્સ જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા પણ સેન્ટેન્સ પાછું અટપટું આવ્યું છે. બે ઓપોઝિટ આઈડિયાઝ આપ્યા છે કે ભાઈ આ શું છે? તો કે આ બિગિનિંગ છે. બિગિનિંગ એટલે શરૂઆત છે. This is the beginning. શેની શરૂઆત છે? Of the end. એન્ડની શરૂઆત છે. તો એક તરફ બિગિનિંગ ની વાત કરે છે, એક તરફ એન્ડ ની વાત કરે છે. બરાબર, એટલે સેન્ટેન્સ કેવું છે? તો કે ભાઈ કોન્ટ્રાડિક્ટરી છે. પણ ડીપના મીનિંગમાં જોઈએ તો સેન્ટેન્સ સાચું પણ છે. કેવી રીતે? કે ભાઈ અહીંયા શરૂઆત થાય છે શેની? તો કે એન્ડિંગની. આપણે કોઈ મૂવી જોતા હોય તો એની અંદર આપણે સાથે માનો કે આપણો કોઈ ભાઈબંધ કે ફ્રેન્ડ છે હોય
એના અગાઉથી ઓલરેડી મૂવી જોયેલું હોય તો મૂવીના ક્લાઇમેક્સમાં જ્યારે એટલે કે મૂવીનો જ્યારે એન્ડ થવાનું હોય, બરાબર, છેલ્લા સીન આવતા હોય ત્યારે આપણો ફ્રેન્ડ આપણને એવું કહે કે ભાઈ હવે આ મૂવીનો અત્યારે હમણાં એન્ડ થઈ જશે, તો હવે એ શરૂઆત થઈ ગઈ છે શેની, તો કે એન્ડ તરફની, અંત તરફની શરૂઆત થઈ ગઈ છે. તો આવા અર્થમાં વાક્ય છે. ક્લિયર? હજી એક એક્ઝામ્પલ જોઈએ. I must be cruel. મારે ફરજિયાત ક્રુઅલ બનવું પડશે, મારે ઘાતકી અથવા તો નિર્દયી બનવું જ પડશે. શેના માટે? To be kind. કાઇન્ડ બનવું એટલે દયાળુ બનવું. તો મારે દયાળુ બનવા માટે નિર્દય બનવું જ પડશે. અહીંયા પણ બે ઓપોઝિટ આઈડિયા છે કે ભાઈ દયાળુ બનવા માટે કેવી રીતે નિર્દય બનવું પડે. તો ઘણી વખત એવી સિચ્યુએશન લાઈફની અંદર આવતી હોય કે કોઈ વ્યક્તિ છે એને બીજા માટે દયાળુ બનવા માટે, બરાબર છે, બીજા કોઈની સાથે વોર, જંગ કે યુદ્ધ કરવું પડે તો એને ક્રુઅલ્ટી બતાવવી પડે બીજાના માટે થઈને, બીજા ઉપર દયા કરવા માટે થઈને. તો આઈ હોપ કે તમે થોડા એક્ઝામ્પલની મદદથી સમજી ગયા હશો કે પેરેડોક્સ જે ફિગર ઓફ સ્પીચ છે એની અંદર કોન્ટ્રાડિક્શન આપેલું હોય છે, એટલે કે વિરોધાભાસ આપેલું હોય છે, બે ઓપોઝિટ આઈડિયાઝ છે, એક સેન્ટેન્સમાં આપ્યા હોય છે, બંને ઓપોઝિટ વાત કરતા હોય છે, બરાબર. એવું જ્યારે સેન્ટેન્સમાં જોવા મળે તો તમારે સમજી જવાનું કે અહીંયા પેરેડોક્સ ફિગર ઓફ સ્પીચનો યુઝ કર્યો હોય છે, અને હા, સેન્ટેન્સ એનું સાચું જ હોય છે, ખોટું નથી હોતું, બરાબર, એનો ડીપ મિનિંગ નીકળતો હોય છે. ક્લિયર? ડન? હવે નેક્સ્ટ આવે છે ઓક્ઝીમોરોન ફિગર ઓફ સ્પીચ. પહેલો આપણે જોયો પેરેડોક્સ હતો, હવે અહીંયા એનાથી મતલબ એના જેવો જ થોડોક છે, થોડું ઘણું ડિફરન્સ છે, બરાબર. એનું નામ છે ઓક્ઝીમોરોન ફિગર ઓફ સ્પીચ. ઓક્ઝીમોરોન ફિગર ઓફ સ્પીચ. હવે ઓક્ઝીમોરોન ફિગર ઓફ સ્પીચ છે એની અંદર પણ થોડુંક પેરેડોક્સ ફિગર ઓફ સ્પીચ જેવું જ છે. પેરેડોક્સ ફિગર ઓફ સ્પીચ ની અંદર આપણે જોયું કે એની અંદર બે ઓપોઝિટ આઈડિયાઝ આપેલા હોય છે. સેન્ટેન્સ છે કોન્ટ્રાડિક્ટરી સેન્ટેન્સ હોય છે, બે ઓપોઝિટ વાત કરી હોય છે, બરાબર. હવે ઓક્ઝીમોરોન ફિગર ઓફ સ્પીચ ની અંદર શું હોય છે તો કે એની અંદર જે સેન્ટેન્સ આપ્યું હોય છે એમાં કોઈ પણ બે ઓપોઝિટ વર્ડ્સ છે બાજુમાં આપેલા હોય, મતલબ કે ઓપોઝિટ વર્ડનો ફ્રેઝ બનતો હોય છે. ફ્રેઝ આપણે કોને કહીએ ઇંગ્લિશની અંદર, તો કે ભાઈ ફ્રેઝ એટલે ગ્રુપ ઓફ વર્ડ્સ. ફ્રેઝ એટલે ગ્રુપ ઓફ વર્ડ્સ, શબ્દ સમૂહ જેને આપણે કહીએ છીએ, બરાબર. એક કરતા વધારે શબ્દો ભેગા મળી અને બનતું હોય છે અને ફ્રેઝ કહેવામાં આવે છે. તો અહીંયા એક એવો ફ્રેઝ હોય કે જેમાં ઓપોઝિટ વર્ડ્સ આપેલા હોય. કેવી રીતે? એક્ઝામ્પલની મદદથી સમજીએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે એવું લખીએ, I had a bittersweet experience. I had a bittersweet experience. મને એક અનુભવ થયો હતો. કેવો હતો? તો કે bitter પણ હતો એટલે કે કડવો અનુભવ પણ હતો, અને sweet પણ હતો એટલે કે સારો પણ હતો. મતલબ ખરાબ અનુભવ પણ થયો છે, સાથે સાથે સારો અનુભવ પણ થયો છે. તો એક જ અનુભવની વાત છે પણ એની અંદર મિક્સ્ડ ફીલિંગ હતી. કેવી હતી? મિક્સ્ડ ફીલિંગ હતી. હવે આવું કેવી રીતે બને? તો કે એના માટે એક એવું આપણે ઉદાહરણ સમજી શકીએ કે માનો કે તમે ધોરણ 10 કે 12 ની અંદર ભણો છો, બરાબર છે, અને આમાંથી અમુક ભણતા પણ હશે. તો જ્યારે તમને સ્કૂલની અંદરથી ફેરવેલ આપવામાં આવે છે, તમને વિદાય આપવામાં આવે છે, તમારે જ્યારે 10મું ધોરણ છે એનું જે કાંઈ પણ સિલેબસ છે બધું પૂરો થઈ જાય, બોર્ડની એક્ઝામ આવવાની તૈયારી હોય, ત્યારે અત્યારના સમયે મોટે ભાગે ફેરવેલની તૈયારીઓ ચાલતી હોય છે. તો ફેરવેલની અંદર સ્ટુડન્ટ્સ છે એની ફિલિંગ કેવી હોય? મિક્સ્ડ ફિલિંગ હોય, બિટર સ્વીટ હોય. કેવી રીતે બિટર સ્વીટ? તો કે ભાઈ એને સ્કૂલ છોડવાની છે, મતલબ કે એને વિદાય આપી દેવાના છે, તો આ સ્કૂલની અંદર એના જે કાંઈ પણ ફ્રેન્ડ્સ છે, ટીચર સાથે એનું જે કાંઈ પણ સારું એવું બોન્ડિંગ હોય, તો એ બધું એ છોડીને એને જવાનું છે, તો એ બાબતનું એને દુઃખ હોય, બરાબર છે. ત્યાર પછી સ્વીટ ફિલિંગ શું હોય? મતલબ કે સારી ફિલિંગ કઈ બાબતની હોય? તો કે ભાઈ હવે એ એજ્યુકેશનના એક નવા પડાવની તરફ જવાના હોય, મતલબ કે 11th સ્ટાન્ડર્ડની અંદર જે નવી સ્કૂલ, નવા એટમોસ્ફિયરની અંદર જવાના છે, તો એનો એને ઉત્સાહ પણ હોય, આનંદ પણ હોય. તો આવી રીતે બે મિક્સ્ડ ફિલિંગ હોય છે. તો અહીંયા પણ એવી જ વાત કરી છે કે આઈ હેડ અ બિટર સ્વીટ એક્સપિરિયન્સ. તો મને એક એવો અનુભવ થયો હતો કે જે બિટર સ્વીટ હતો, મતલબ ખરાબ પણ હતો અને સારો પણ હતો. તો અહીંયા ફિગર ઓફ સ્પીચ ઓક્ઝીમોરોન છે એની અંદર આપણે શું જોવાનું? તો કે ભાઈ બે ઓપોઝિટ વર્ડની મદદથી ફ્રેઝ બનાવેલો
હોય છે, બરાબર. ઓપોઝિટ વર્ડ્સ બાજુમાં આપેલા હોય એટલે સમજવાનું કે ઓક્સિમોરોન ફિગર ઓફ સ્પીચ નો યુઝ સેન્ટેન્સમાં થયેલો છે. ક્લિયર ઓલ ઓફ યુ? નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ. I have original copies. I have original copies. મારી પાસે ઓરિજિનલ કોપીઝ પડી છે. મતલબ હવે અહીંયા જો આ બે વર્ડ છે એકબીજાના ઓપોઝિટ ગણવામાં છે. ઓરિજિનલ એટલે જે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ, આપણી માર્કશીટ હોય અથવા તો બીજું કાંઈ પણ ડોક્યુમેન્ટ હોય તો ઓરિજિનલ, માનો કે આપણો આધાર કાર્ડ છે તો ઓરિજિનલ કેવું હોય છે? પ્રિન્ટેડ ફોર્મમાં આપણી પાસે હોય છે, કલરફુલ, બરાબર છે. અને એની કોપી તો કે એની કોપી આપણે ઝેરોક્સ ને ગણીએ છીએ. તો આ બંને વર્ડ એકબીજાના ઓપોઝિટ ગણવામાં આવે છે. તો ઓરિજિનલ અને કોપીઝ બે ઓપોઝિટ વર્ડ છે, અહીંયા બાજુમાં આપેલા છે, માટે સમજી જવાનું ઓક્સિમોરોન ફિગર ઓફ સ્પીચ બનેલો છે. ક્લિયર? ઓકે. હવે ત્યાર પછીનું થર્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. The man was seriously funny. The man was seriously funny. તો અહીંયા હવે આ સેન્ટેન્સ જોઈને તમને સીધો ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આની અંદર કયા બે ઓપોઝિટ વર્ડ્સ બાજુમાં આપેલા છે અને જે કાંઈ તમે અઝ્યુમ કર્યું છે સાચું છે. સિરિયસલી અને ફની, સિરિયસલી અને ફની આ બંને ઓપોઝિટ વર્ડ્સ છે, બાજુમાં આપ્યા છે, બરાબર છે. તો અહીંયા ઓક્સિમોરોન ફિગર ઓફ સ્પીચ બને છે. સેન્ટેન્સ શું કહે છે? The man was seriously funny. એ માણસ છે ખરેખર, સિરિયસલી કહું તો બહુ ફની હતો, બરાબર. તો સિરિયસલી અને ફની એકબીજાના ઓપોઝિટ વર્ડ છે, તો આનાથી બને છે ઓક્સિમોરોન ફિગર ઓફ સ્પીચ, બરાબર. તો હવે જલ્દી જ આપણે વિડિયો લેક્ચર્સ છે લઈને આવી રહ્યા છીએ. મતલબ કે લાઈવ લેક્ચર્સની વાત કરું છું. તમે લાઈવની અંદર જોડાઈ શકશો ટૂંક સમયની અંદર જ મારી ચેનલની અંદર. કેમ કે ખાસ કરીને ધોરણ 10 અને 12 ના જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એની હમણાં જ એક્ઝામ છે એ લેવાની છે, બરાબર છે, ફેબ્રુઆરી મંથની અંદર. તો એના માટે આપણે ચેપ્ટર્સ, એના જે ટેક્સ્ટબુકના ચેપ્ટર્સ હોય છે, બરાબર છે, એને એક્સપ્લેન કરતા લાઈવ લેક્ચર્સ છે એ ગોઠવવાની તૈયારીમાં છીએ. અને સાથે મૂંઝવતા ગ્રામેટિકલ ટોપિક્સ છે એને પણ આપણે લાઈવ લેક્ચરની અંદર શક્ય હોય ત્યાં સુધી લઈ લેવાની તૈયારીમાં છીએ, બરાબર. તો મેક્સિમમ સ્ટુડન્ટ્સ છે એ સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી તમે લાઈવ લેક્ચર્સ છે એનો લાભ લઈ શકો, બરાબર. અને લાઈવ લેક્ચર છે એનો ટાઈમિંગ પણ આપણે એવું ગોઠવવાના છીએ, મતલબ કે રાતે 9 અથવા 9 વાગ્યા પછીનો, કે જેથી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ છે એને પાસે ફ્રી સમય હોય અને લાઈવની અંદર જોડાઈ શકે. અને જ્યારે આપણે લાઈવ કરવાના હશું એના આગલા દિવસે આપણે એક નોટિફિકેશન નાખી દેશું, બરાબર છે, અથવા તો શોર્ટ વિડીયો એવો આપણે અપલોડ કરી દેશું કે જેથી તમને નોટિફિકેશન મળી જાય કે આ તારીખે લાઈવ કરવાના છે, બરાબર. અથવા તો કોમ્યુનિટીની અંદર પણ તમે જે એને પોસ્ટ હોય તો એમાં ચેક કરી શકો છો. ક્લિયર? આઈ હોપ કે તમે બંને આજના જે કરાવેલા ફિગર્સ ઓફ સ્પીચ છે એ પૂરેપૂરા સમજી ગયા છો. ઓકે, સો નાઉ ઇટ ઇઝ ધ ટાઈમ ટુ લાઈક, શેર માય વિડીયો એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. અને જો આપ આપના સ્પેસિફિક ટોપિક ઉપર વિડીયો માંગતા હોય, મતલબ કે તમને કોઈ ટોપિક છે મૂંઝવતો, એની ઉપર તમારે વિડીયો જોઈએ છે, બરાબર છે, તો એના માટે તમે જે કાંઈ પણ મારા વિડીયોઝ છે, અત્યારે માનો કે આ વિડીયો છે તમે જોઈ રહ્યા છો, તો એની અંદર કોમેન્ટની અંદર તમે કોમેન્ટ છોડી શકો છો કે અમારે આ ટોપિક ઉપરનો વિડીયો જોઈએ છે અથવા તો આ ચેપ્ટર ઉપરનો વિડીયો જોઈએ છે. તો એની ઉપર આપણે શક્ય હશે તો જલ્દી જ વિડીયો બનાવીને અપલોડ કરી દેશું.